નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણી ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી। કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દેશ એક વીર સપૂતનું વંદન કરે છે, જેમને 26 વર્ષ પહેલાં ભારતીય અખંડિતતા અને સપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી। 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે। 1999માં થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું। દુશ્મનોએ બરફથી ઢંકાયેલા પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લઈ દ્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો। ભારતીય સેના સામે ઊંચા અને ખડતકાર પ્રદેશો પરથી દુશ્મનને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો, જેને આપના વીર સપૂતોએ કારગિલ વિજય મેળવ્યો હતો। જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત્ત સૈનિકો અને વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન સંગઠન દ્વારા વિજય કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સૌથી પહેલા શ્રી પ્રભાત વડોદરાवासियों, आज कारगिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपने प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की। हम उन वीर परिवारों को भी नमन करते हैं, जिन्होंने बेटे, भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए। उनके बलिदानों, उनके धैर्य और उनकी साहस और शीलता को राष्ट्र के लिए अमूल्य है। 1999 की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है, वह भारत के जज्बे, साहस और देश पहले की भावना की जीत है। हमारे अनेक जवान जो खुद युवा थे, 20 से 25 साल के उम्र के थे, जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूं, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी, कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा। चाहे आप छात्र हो, कर्मचारी हो, व्यापारी हो, आपका समर्पण ही देश की असली सेवा है।